તો પછી મિત્રો ફાઇનલી મિત્રો સવારે પાછો બ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે મિત્રો રાતે હું બહાર ગયો હતો ને એટલે બ્લોગ કંઈ ઉતારેલો નહોતો, એટલે મોબાઈલના ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું એટલા માટે મિત્રો. અને અત્યારે મિત્રો ફાઇનલી બપોરના વાગવામાં આવ્યા છે 3 વાગી ગયા છે ફાઇનલી મિત્રો. તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. તો પછી ફાઇનલી મિત્રો હવે હું ફાઇનલી પાછો હમણાં તમારું ભાઈ બહુ રખવા માંડે એવું નથી લાગતું તમને? હા, ઘરને એમ જ કહે મિત્રો. તો મિત્રો અત્યારે ફાઇનલી વાગી ગયા છે 8 અને જો સીટીનો અવાજ આવે ને ખીચડી થઈ અને જો મિત્રો ફાઇનલી આપણે વિડીયો ચાલુ કર્યા. આજે આપણી ચેનલ જોઈ, આમ તો ટીવી જોતા હોય, આપણે આપણી ચેનલ જોઈ. જો આપણે મિત્રો આ વિડીયો મૂક્યો છે અમારા બેન છે ને આ પણ આ વિડીયોમાં છે, એ આપણે કોમેડી વિડીયો બનાવ્યો છે, જોઈ શકો છો. અને મિત્રો આપણે સબસ્ક્રાઈબર કેટલા થયા એ જોઈ લઈએ પહેલાં આપણે. હાલો તો મિત્રો જોઈ શકો છો, જો હજી આપણે 1.14 કે સબસ્ક્રાઈબર થયા છે, એટલે ગીતે વગી ગઈ ત્યાં તો. ચાલો મિત્રો બ્લોગમાં આગળ કન્ટિન્યુ આગળ બની રહેજો. અને જો મિત્રો અત્યારે મારા મમ્મી બનાવી રહ્યા છે દાળ ભાત, સોરી મને એમ કે ખીચડી બનાવે, પણ સોરી ખીચડી નથી બનાવતા, બનાવે છે દાળ ભાત. જોઈ શકો છો બાજુ શું થાય ખબર નથી, પણ આ બાજુ દાળ બનાવી દે. હા, સીટીનો અવાજ આવે જોઈ શકો છો. જો ખાલી દાળમાં સીટીનો અવાજ આવે મિત્રો, જોઈ શકો છો. તો મિત્રો અહીંયા શું થઈ રહ્યું છે તમે જોઈ શકો છો. આવું થઈ મિત્રો આમાં ભાત થઈ રહ્યા છે, જો ભાત નાખવાનું બાકી. જો મસાલો તમે તો કોઈ દી જોયું. ફાઇનલ મિત્રો જોઈ શકો છો ફાઇનલી રાત થઈ ગઈ છે. અને મિત્રો હજી અમે મકાન બને છે, જોઈ શકો છો. હજી જો કે બન્યું નથી, જોઈ શકો છો. તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ કન્ટિન્યુ આગળ બની રહેજો. અને મિત્રો તમારા સપોર્ટની ખાસ જરૂર છે. તો મિત્રો આપણે ફાઇનલી હવે એક જ દિવસમાં એટલે વિડીયો મૂકું ને આપણે 1.15 કે સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. તો મિત્રો ફાઇનલ 1100 સબસ્ક્રાઈબર તો કમ્પ્લીટ થઈ ગયા છે, એટલા માટે બધા દિલથી આભાર માનું છું. તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ કન્ટિન્યુ આગળ બની રહેજો. મિત્રો આ કોકને મળેલું હોય, પણ જો કે મને તો નથી મળેલું, મારા ભાઈને મળેલું હોય. એટલે જો જોઈ શકો છો મિત્રો આવું કંઈક હજી કર્યું આપણે ડેકોરેશન. એટલે આપણે નથી કર્યું, આપણને આવું બધું ન આવડે મિત્રો. આપણને જો ખાલી ટીવી જોતા આવડે અને મોબાઈલમાં રીલ્સ જોતા આવડે, ભણતા આવડે મિત્રો ખાલી. એટલે જો મિત્રો ફાઇનલ 8 વાગી ગયા છે, 8 ઉપર 8 ને 5 થઈ ગઈ છે, જોઈ શકો છો. અને મારા મમ્મી બનાવી રહી છે દાળ ભાત, જોઈ શકો છો. આ બાજુ દાળ બની રહી છે ને આ બાજુ ભાત થઈ રહી છે. જો મિત્રો આવું કંઈક આપણો ફરી ગયો જોઈ શકો છો. તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ કન્ટિન્યુ આગળ બની રહેજો. અને આ મિત્રો મેઇન વાત કહેતા તો હું તમને ભૂલી ગયો કે તમારા ભાઈને પગમાં લાગ્યું એમ હું હાલીને જતો હશે ને મિત્રો, આંગળી આપણે અંગૂઠોને બેવડું ઉડી ગયું. જો તમારો ભાઈ ધીમે ધીમે હાલે, જોઈ શકો છો. આ તો પોલ્યુશન આવી ગયું. આપણે મુખવાસ તો ખાવો તો મિત્રો પણ ડબ્બો પૂરો કરી નાખો. જો નીચે હું એ ખબર નહીં, એટલે નથી ખાવો, માંડી વાળી હવે મુખવાસનું તો. અને મિત્રો તમે બધા લોકો બપોરના ચશ્મા પહેરતા હશો, પણ હું તો રાતના ચશ્મા પહેરવું. ચશ્મા આપણે બ્રાન્ડેડ યાર, રેબન વાળા ખાલી આપણે ચશ્મા પહેરી. જોઈ શકો છો મિત્રો તમે. તમારો ભાઈ કેવો લાગે મને, સોરી કે હવે કેવો લાગે કોમેન્ટમાં જણાવી દેજો. અને હવે કેવો લાગે કોમેન્ટમાં જણાવી દેજો. પૈસા હે તો બડી 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 બાતે. મિત્રો તમારો ભાઈ દાળ ભાત નથી ખાવાનું, કારણ કે તમારો ભાઈ મારે લઈ આવ્યો છે પાઉંભાજી, જોઈ શકો છો મિત્રો. મિત્રો અહીંયા છે ગોળ, અને મને એમ કે તેલ છે ને ગોળમાં નાખશું. હેલો મિત્રો, તો મિત્રો ફાઇનલી પછી રાતે મિત્રો આપણો બ્લોગ ફાઇનલી નહોતો મૂક્યો, કારણ કે પછી હું સુઈ ગયો હતો અને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે હવે, એટલા માટે પેલું ઉઠવું પડે એટલા માટે. અને મિત્રો આવું કંઈક આપણા ઘરનો બહારનો નજારો છે, જોઈ શકો છો. અને મિત્રો હજી હું ઘરે આવ્યો છું વડાપાઉં ખાઈને, એટલે હવે કંઈ ભૂખ નથી આપણને. અને મિત્રો અત્યારે ફાઇનલ વાગી ગયા છે 6, અને જોઈ શકો છો. અને મિત્રો ગુલાબ તો જો તમે જોઈ શકો છો, ફાઇનલી આવા કંઈક ગુલાબ થઈ ગયા છે, જોઈ શકો છો. જો જોઈ શકો છો મિત્રો, પછી તુલસીમાં ના છે ગુલાબ, જોઈ શકો છો. તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. હું તમને એ જણાવી દઉં કે પહેલાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, અને આ બધા વિડીયોને લાઈક કરી નાખો, શેર કરી નાખો અને કોમેન્ટ કરી નાખો. અને સબસ્ક્રાઈબની બાજુમાં આવો જે ઘંટડી દેખાય એના ઉપર ક્લિક કરો,
અને બેલ આઇકન પર ક્લિક કરો અને ઓલ આપી દો, એટલે જે પણ વિડીયો મૂકો એ આવી જાય. મિત્રો અત્યારે આપણી ગાડી ઘરે નથી, ફાઇનલી બીજી ગાડી આપણી ઘરે છે, i10 જોઈ શકો છો. અને મિત્રો આપણી ગાડી ગઈ છે ગાંધીનગર. તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ કન્ટિન્યુ આગળ બની રહેજો. અને મિત્રો થોડોક સપોર્ટ કરો, આપણે ફાઇનલી આજના દિવસમાં 1.15K પૂરા કરવાના છે. તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ કન્ટિન્યુ આગળ બની રહેજો. અને મિત્રો હજી હવે થોડુંક લેસન ને બધું બાકી હોય એ બધું પતાવવું પડે ને હવે તો, કારણ કે હમણાં થોડાક ટાઈમમાં તમારા ભાઈને 10મું ચાલુ થઈ જાય એટલા માટે મિત્રો. અને મિત્રો જો આ તમને દેખાતી હશે આપણી ગાડી, તો આપણી ગાડી મિત્રો છે ને બગડી ગઈ છે અને મોટરમાં પ્રોબ્લેમ છે. કાલે આપણે શોરૂમમાં ફોન કર્યો હતો એટલે હવે દેવા જવાની છે. તો મિત્રો તમારા ભાઈને ટાઈમ જ નથી યાર, કારણ કે તમારો ભાઈ છે ને હમણાં થોડાક ટાઈમથી વિડીયો તો આપણે શોર્ટ્સ વિડીયો આવે છે, પણ બ્લોગ આપણે કીધું ને અપલોડ નથી કર્યા, એટલે મેં કીધું આજે આપણે બ્લોગ બનાવીએ. અને કાલનો બ્લોગ ને આજનો બ્લોગ જોઈ નથી મિત્રો. અને આપણી ગાડી છે એમાં કાંઈક મોટરમાં પ્રોબ્લેમ છે એટલા માટે દેવા જવાની છે મિત્રો. પણ હવે શોરૂમ થોડોક આગો છે એટલા માટે મિત્રો. અને પાછી ડચકા મારે છે, ત્યાંથી પગાડવી કેમ ડચકે એટલા માટે મિત્રો. અહીંથીનું મિત્રો 5 વાગે નીકળું તો ત્યાં ખાલી 6:30 ત્યાં પગું એટલા માટે મિત્રો તમારા ભાઈને થોડીક આળસ થઈ. તો પછી મિત્રો જોઈ શકો છો, ધૂળ ચડી જો ખાલી. તો મિત્રો હવે આપણે ગાડી ફાઇનલી સાફ કરવી જોઈએ, ને આ બીજી ગાડી લઈને જવું જોઈએ. આપણે આટલામાં જવું ગાડી લઈને જ જાય. તમારો ભાઈ એકચ્યુઅલીમાં હાલે ને મિત્રો. તો મિત્રો વેલ અહીંયા સુધી આગળ પહોંચી ગઈ હતી, ત્યાંથી પાછી જો ટૂંકી થઈ ગઈ છે, એટલે ટૂંકી થઈ નથી, જોકે કાપી લીધી છે એવું કાંઈ હશે મિત્રો, જોઈ શકો છો. તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ બી કન્ટિન્યુ આગળ બન્યા રહેજો. તો પછી ફાઇનલી મિત્રો હવે અત્યારે ફાઇનલી 8:30 થઈ ગયા છે. તો કે 8:30 તો નથી થયા, હજી 8:15 થઈ ગઈ છે. અને મિત્રો અત્યારે મારા મમ્મી બનાવે છે ખીચડી, અને આપણે પાછું આજે પનીરનું શાક આવ્યા છીએ. તો મિત્રો ફાઇનલી હવે આપણે જમી લઈએ અને પછી હવે અહીંયા જ આપણો બ્લોગ આપણે પૂરો કરી નાખીએ છીએ, કારણ કે મિત્રો સવારે સ્કૂલે જવાનું હોય તમને ખબર જ છે, એટલા માટે લેસન બધું હોય કમ્પ્લીટ કરી નાખીએ. તો ચાલો મિત્રો હવે મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય કદેશ બધા મિત્રોને બાય બાય. અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, અને બધા વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી નાખો, અને બેલ આઇકન પર ક્લિક કરીને બેલ આઇકન પણ દબાવી દો, અને ઓલ ઉપર ક્લિક કરી દેજો. તો ચાલો મિત્રો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને બાય બાય.